બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. દેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને સંસદ ભંગ કરી દીધી છે. આ સાથે દેશની પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાને પણ મુક્ત કરી દેવામાં આવી છે. બાંગ્લાદેશમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ બપોરે 3 વાગ્યા સુધીમાં સંસદ ભંગ કરવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. ધરપકડ કરાયેલા લોકોને મુક્ત કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ઘણા લોકોને મુક્ત કરવામાં આવ્યા છે. સંસદ ભંગ કરવાના રાષ્ટ્રપતિના પગલાથી દેશમાં નવેસરથી ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. ભારત બાંગ્લાદેશમાં લઘુમતીઓ અંગેની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને તેના રાજદ્વારી મિશન દ્વારા તેના ભારતીય સમુદાય સાથે સતત સંપર્કમાં છે. રાજ્યસભામાં એક નિવેદનમાં વિદેશ પ્રધાન એસ જયશંકરે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની ભારતની મુલાકાત અને કરેલી વિનંતી વિશે પણ માહિતી આપી. તેમણે કહ્યું કે પાડોશી દેશમાં અસ્થિર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે તેના સીમા સુરક્ષા દળોને અત્યંત સતર્ક રહેવા સૂચના આપી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે અમે આ સંકટ પર નજર રાખી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ ત્યાં હિંસા ચાલુ છે. હિન્દુ લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે શેખ હસીનાએ ભારત આવવાની પરવાનગી માંગી હતી. બાંગ્લાદેશમાં 9000 વિદ્યાર્થીઓ સહિત હજારો ભારતીયો છે. તેમણે કહ્યું કે પાડોશી દેશમાં જે પણ થઈ રહ્યું છે, એક મુદ્દાનો એજન્ડા એ હતો કે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપવું જોઈએ. તેમણે કહ્યું કે તમામ રાજકીય પક્ષોએ બાંગ્લાદેશમાં હિંસા અને અસ્થિરતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના ઉગ્ર આંદોલનને કારણે શેખ હસીના વાજેદે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. બાંગ્લાદેશની સેનાએ કહ્યું કે અમે ટૂંક સમયમાં જ વચગાળાની સરકાર બનાવીશું, પરંતુ તેના વડા કોણ હશે તે હજુ સ્પષ્ટ નથી. આ સમગ્ર ઘટનાના એક દિવસ બાદ સરકાર વિરોધી પ્રદર્શનની આગેવાની કરનાર વિદ્યાર્થી આગેવાનોએ કહ્યું કે અમે નોબેલ પુરસ્કાર વિજેતા ડોક્ટર મોહમ્મદ યુનુસને દેશની વચગાળાની સરકારના પ્રમુખ બનાવવા માંગીએ છીએ. બાંગ્લાદેશમાં દેખાવકારોએ ફક્ત વડાપ્રધાન નિવાસસ્થાન જ નહીં પરંતુ રાજધાની ઢાકા અને અન્ય વિસ્તારોમાં આવામી લીગના મંત્રી, સાંસદો અને નેતાઓના ઘરોને નિશાન બનાવ્યા છે. એટલું જ નહીં, બાંગ્લાદેશના ક્રિકેટરોના ઘરો પર તોડફોડ કરી છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે હિન્દુઓના ઘર અને દુકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર રાજધાનીમાં હિન્દુ મંદિરો પર હુમલા અને મોટા પાયે લૂંટ સહિતની હિંસામાં લગભગ 100 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે.